કોઈ પણ ક્ષણ કર્મ વગરની નથી. પ્રકૃતિના ગુણોથી પરવશ છે આ મનુષ્ય. શું આપણને લાગે છે કે આપણે સાવ નવરા બેસી શકીએ છીએ? શ્રી કૃષ્ણનો આ શ્લોક એક મનોવૈજ્ઞાનિક સત્ય સમજાવે છે કે કોઈ પણ મનુષ્ય ક્ષણવાર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. આપણી અંદર રહેલા પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજસ અને તમસ આપણી પાસે બળજબરીથી પણ કર્મ કરાવે છે. વ્યવહારમાં આને સહજ નેચર એવું કહી શકાય. શ્લોક છે, नहि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्म कृते कार्यते ह्यवशः कर्म सर्व प्रकृतिजैर्गुणैः. અધ્યાય 3 શ્લોક 5 માં શ્રી કૃષ્ણ કહે છે, કોઈ પણ મનુષ્ય કોઈ પણ કાળમાં ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર યાની કે સાવ નવરો નથી રહી શકતો. કારણ કે બધા જ મનુષ્ય પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા ગુણો દ્વારા પરવશ થઈને કર્મ કરે છે. વ્યવસાય અને વ્યવહારની 3 શિખામણ છે આમાં. 1. ઉર્જાનો સાચો ઉપયોગ. વ્યાપારમાં કે જીવનમાં આપણું મન અને શરીર ક્યારેય શાંત બેસી શકતા નથી. જો આપણે આપણી ઉર્જાને સકારાત્મક કાર્યોમાં નહીં લગાવીએ તો પ્રકૃતિના ગુણો આપણી પાસે નકારાત્મક કે વ્યર્થ કર્મો કરાવશે, જાણી લેજો. બીજી વાત, સ્વભાવને ઓળખવો. દરેક વ્યક્તિનો એક ચોક્કસ સ્વભાવ યાની કે ઇનબોર્ન નેચર હોય છે. જો આપણી અંદર રજોગુણ વધારે હશે તો આપણે સતત દોડતા રહીશું અને જો તમોગુણ હશે તો આળસ કરીશું. તેથી સત્વગુણ તરફ વળવું એ જ સાચો માર્ગ છે. ત્રીજી શિખામણ, માનસિક ગતિશીલતા. લોકો જે બાબતોમાં સમય અને શક્તિ વેડફી રહ્યા છે તેમાંથી મુક્ત થઈને જે મનુષ્ય પોતાના મનને કોઈ સારા મિશન કે પ્રોજેક્ટ પર કેન્દ્રિત કરે છે તે જ શ્રેષ્ઠ બને છે. વ્યવહારમાં આ સક્રિયતા જ સાચી પ્રગતિ લાવે છે. શું આપણે આપણી આ ઉર્જાનો કોઈ ઉમદા અને મોટા લક્ષ્ય તરફ વાળવા તૈયાર છીએ? જો તમે પણ સકારાત્મક રીતે આગળ વધવા માંગતા હોવ તો કોમેન્ટ બોક્સમાં ઉર્જા એવું લખી શકો છો. જે મનુષ્ય હઠપૂર્વક કર્મનો ત્યાગ કરીને મનથી વિષયનું ચિંતન કરતો રહે છે તેને કેમ મિથ્યાચારી યાની કે ઢોંગી કહેવામાં આવે છે એ જાણવા માટે નેક્સ્ટ એવું લખી શકો છો કોમેન્ટ બોક્સમાં અને જોડાયેલા રહી શકો છો.